અટલ બ્રિજ આવેલો છે, તમે જોઈ શકો છો. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ સાનગોદર, અને તમે જોઈ શકો છો અહીંયાથી જ અમદાવાદ જીઆઈડીસી શરૂ થાય છે બે તરફ જોઈ શકો છો. કાપડ ઉદ્યોગ અહીંયાથી જ શરૂ થાય છે, જે અમદાવાદમાં મોટું માર્કેટિંગ આવેલું છે કાપડ ઉદ્યોગ. ફાઇનલી મિત્રો આપણી ગાડી લાગી રહી છે પાર્કિંગમાં, તમે જોઈ શકો છો. આજની આપણી બસ જર્ની રહેવાની છે જય ભવાની ટ્રાવેલ્સમાં, અને હાલ આપણે પહોંચી ગયા છીએ નારી ચોકડી, અને અત્યારે વાગી ગયા છે રાતના 2:43 જેવું થઈ ગયું છે. હાલ ગાડી થોડીક લેટ છે, પણ ટ્રાફિકના કારણે પેસેન્જરની પિકઅપ પોઈન્ટના કારણે ગાડી થોડીક લેટ છે. અને આજથી આપણી બની રહેવાની છે જય ભવાની ટ્રાવેલ્સની શિવાજી બસમાં, જે ભાવનગર નારી ચોકડીથી અમદાવાદ સુધીની રહેવાની છે. અને ફૂલ એસી ગાડી છે, તમે જોઈ શકો છો ફૂલ એસી. મિત્રો આપણા ડ્રાઈવર સાહેબ છે. ડ્રાઈવર સાહેબ આપણું નામ શું છે? મુકેશભાઈ. અને આપણે કેટલા વર્ષથી ડ્રાઇવિંગ કરો છો? ડ્રાઇવિંગ કમસે કમ 15 વર્ષ. ઓકે. અને આ જય ભવાની ટ્રાવેલ્સમાં કેટલા વર્ષ? જય ભવાની આવી ત્યારથી જ હું છું. જય ભવાનીનો 1.5 મહિનો થવા આવ્યો. ઓકે. અને આપણે ગાડી ઉપડવાનો જે પિકઅપ પોઈન્ટ ક્યાંથી હોય છે ગાડીનું? પિકઅપ પોઈન્ટ દીવથી. ઓકે. અને ત્યાંથી ઉપડવાનો ટાઈમ શું છે? ત્યાંથી ઉપડવાનો 7:15. 7:15 અને અમદાવાદ સુધીમાં કેટલા હોલ્ડ કરવાના હોય છે? અમદાવાદ સુધી 2 વોલ્ટ આવે. ઓકે. અને આપણા કંડક્ટર સાહેબ છે. કંડક્ટર સાહેબ આપણું નામ શું છે? અશોક. ઓકે. આપણા અશોકભાઈ છે, અને આપણી સાથે જ રહેવાના છે, જે અમદાવાદ સુધી આપણી સાથે સફર કરવાના છે. તો ફાઇનલી મિત્રો તમે ગેલેરી ઇન્ટેરિયર જોઈ શકો છો, અને 1 નંબર ગાડી છે જય ભવાની ટ્રાવેલ્સની. અને અહીં પર 2x2 ના સોફા આવેલા છે, અને અહીંયા સિંગલ સીટ આવેલી છે, જોઈ શકો છો. અને ફૂલ એસી છે, અને ચાર્જિંગ પોઈન્ટ અને બલ્બ અને એસી કુલરના સુવિધા પણ આપેલી છે, તમે જોઈ શકો છો. અહીંયા શિવાજીનો મસ્ત ફોટો આપેલો છે. મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છીએ ભાવનગરથી, અને 2:50 જેવું થઈ ગયું છે, કારણ કે આ ગાડી થોડીક લેટ છે. અને મુકેશભાઈ, હવે આપણો એક હોલ્ડ રહેવાનો છે રસ્તામાં? ઓકે. તો અત્યારે હાલ તો એક પણ હોલ્ડ રહેવાનો નથી અમદાવાદ સુધી. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભાવનગર ટોલ પ્લાઝા, અને તમે ગાડી જોઈ શકો છો જય ભવાની ટ્રાવેલ્સ ફૂલ એસી ગાડી છે. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ બાવળિયાળી ધામ, અને જ્યાં નગાલખાનો ઠાકર દ્વારો આવેલો છે. અને અત્યારે વાગી ગયા છે 3:27 જેવું થઈ ગયું છે, અને ગાડી તમે જોઈ શકો છો ફૂલ મોડિફાઈડ ગાડી છે, અને અહીંયા ઠાકર દ્વારો આવેલો હોય છે, તમે જોઈ શકો છો. જ્યાં નગાલખાના ઠાકર આવેલા છે. મુકેશભાઈ, કેટલો ટાઈમ થયો છે ગાડી આવી ને? ગાડી આવી એને 1.5 મહિનો. ઓકે. 1.5 મહિના જેવું થઈ ગયું છે ગાડી આવી એને, અને ફૂલ એસી ગાડી છે, તમે જોઈ શકો છો. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ધોલેરા બાયપાસ, અને જે ડાબી બાજુથી રોડ આવે છે એ ધંધુકા તરફથી આવે છે, અને જે જમણી બાજુ રોડ જાય છે એ ધોલેરા સિટીમાં જાય છે, અને જે સીધો રોડ જાય છે તે અમદાવાદ વટાપણ ચોકડી બાજુ જાય છે. અને
મુકેશભાઈ આપણી ગાડી ક્યાંથી ચાલવાની છે અહીંયાથી આગળ? પીપળીથી પીપળીથી. ફેદરાવી છે. ઓકે. અને અત્યારે રાતના 4 જેવું થઈ ગયું છે. ઓલમોસ્ટ ગાડી લેટ જ છે પહેલેથી. અને BS6 ગાડી છે, તમે જોઈ શકો છો, એકદમ નવી ફૂલ એર સસ્પેન્શન વાળી ગાડી છે. તો ફાઇનલી મિત્રો, અહીંયાથી આપણો અમદાવાદ વાળો રોડ જુદો પડશે ને અહીંયાથી જે સીધો રોડ ગયો એ વટ્ટામણ ચોકડી તરફ વહી જશે, જ્યાંથી સુરત, વડોદરા અને અહીંયાથી આપણે અમદાવાદ તરફ જવાનું છે. જોઈ શકો છો. અત્યારે આપણે પહોંચી ગયા છીએ ધંધુકા બગોદરા હાઈવે પર, અને જે ડાબી બાજુ રોડ જાય છે એ ધંધુકા તરફ જશે ને આપણે જવાનું છે જમણી સાઈડ, જે બગોદરા તરફ જશે. અને અત્યારે રાતના 7:35 જેવું થઈ ગયું છે. અને અહીંયા હોટલ તોરણ આવેલી છે, તમે જોઈ શકો છો. ધંધુકા બાજુ જાય છે, તમે જોઈ શકો છો. અને આપણે જવાનું છે જમણી સાઈડ. મુકેશભાઈ, અહીંયાથી બગોદરા કેટલા કિલોમીટર થશે અંદાજ પ્રમાણે? 20 કિલોમીટર. 20 કિલોમીટર એટલે અંતર છે અહીંયાથી બગોદરાનું, તમે જોઈ શકો છો. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ બગોદરા, અને અહીંયાથી રાજકોટ અમદાવાદ સિટી હાઈવે લાગુ પડશે. ને અત્યારે રાતના 5 જેવું થઈ ગયું છે. ને મુકેશભાઈ, અહીંયાથી હાઈવે કેટલા કિલોમીટરનો રહેવાનો છે અમદાવાદ સિટી તરફ, સિટી સુધી? 60 કિલોમીટર. ઓકે. તમે જોઈ શકો છો, અત્યારે પહોંચી ગયા છીએ અમદાવાદ જિલ્લામાં આવેલું બગોદરા સિટીમાં, તમે જોઈ શકો છો. અહીંયાથી 3x3 લેનનો ફૂલ હાઈવે શરૂ થવાનો છે. અમદાવાદ રાજકોટ હાઈવે ઉપર આવેલો છે. અને બે બાજુ તમે જોઈ શકો છો કોક શરૂ છે.
ગાડીમાં કઈ કઈ તમે સુવિધા આપો છો ગાડીમાં? ગાડીમાં તો કસ્ટમરને ઓઢવા માટે બ્લેન્કેટ આપીએ છીએ, પાણીના બિસ્લેરીના બોટલ આપીએ છીએ. ઇમરજન્સી કોઈ પણ હોસ્પિટલમાં કાંઈ પણ કોઈ અંદર કસ્ટમરને તકલીફ થઈ હોય તો અમે એને એવી સર્વિસ આપી કે પોતે લક્ઝરી લઈ અને એના હોસ્પિટલમાં એડમિટ કરી શકે. ઇમરજન્સી સેવાઓ પણ મળે છે આ ગાડીમાં, તમે જોઈ શકો છો. અત્યારે આપણે પહોંચી ગયા છીએ સાનકોદર અને તમે જોઈ શકો છો અહીંયાથી જ અમદાવાદ જીઆઈડીસી શરૂ થાય છે બે તરફ તમે જોઈ શકો છો. કાપડ ઉદ્યોગ અહીંયાથી જ શરૂ થાય છે, જે અમદાવાદમાં મોટું માર્કેટિંગ આવેલું છે કાપડ ઉદ્યોગ. અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઉજાલા ચોકડી અને સવારના 5:50 જેવું થઈ ગયું છે. અહીંયાથી જ અમદાવાદ સિટી શરૂ થાય છે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઇસ્કોન. ફાઇનલી મિત્રો અત્યારે આપણે અમદાવાદ સિટીમાં ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ સાબરમતી બ્રિજ પર. રિવરફ્રન્ટ રિવરફ્રન્ટ આવેલું છે, તમે જોઈ શકો છો. અને ડાબી તરફ અટલ બ્રિજ આવેલો છે, તમે જોઈ શકો છો. અટલ બ્રિજ.
તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે કાલુપુર રેલવે સ્ટેશન. અને અહીંયા પેસેન્જર પિકઅપ હોવાથી અહીંયા ગાડી ઊભી રહેશે. જોઈ શકો છો ફૂલ અશોક લેલન્ડની BS6 ગાડી છે. એસી ગાડી છે, તમે જોઈ શકો છો ફૂલ આગળ. લઈ જાય ઘેર લેતો આવે કે ન આવે કે પૂરી કરી ખાઈ Halo, Kodial Mandir. Kodial Mandir, Kodial Mandir. Halo, ચલો ટોપો ખોડિયાર મંદિર. ચલો ટોપ ડે પાર્કિંગ માં બીજા છે બાપા સીતારામ માં. ખાલી લાવો એ ખોડિયાર માં લાવો જો. અરે એ પાર્કિંગ માં નીકળો કે. એ મને ઉતરવાનું છે. હા, અજુ પાર્કિંગ માં નોલી જાય તો તો ફાઇનલી મિત્રો આપણી ગાડી ખાલી થઈ ગઈ છે અને અત્યારે વાગી ગયા છે 7:07 થઈ ગઈ છે. આજ ગાડી થોડીક લેટ છે અને ગાડી ફૂલ ખાલી થઈ ગઈ છે. છેલ્લું સ્ટોપ ખોડિયાર મંદિર છે. મુકેશભાઈ અહીંયાથી ગાડીઓ પાર્કિંગમાં કયા પાર્કિંગમાં જવાની છે આપણી ગાડી? બાપા સીતારામ. એકવાલ બાપા સીતારામ. ઓકે. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ પાર્કિંગમાં અને તમે બસો જોઈ શકો છો. અહીંયા બધી બસો રહેશે. ભૂમિ ક્યાં પડી? ભૂમિ. એ ખાલી ફાઇનલી મિત્રો આપણી ગાડી લાગી રહી છે પાર્કિંગમાં, તમે જોઈ શકો છો.